નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે કુણાલ ગોચિયા. સ્વાગત કરું છું બધાનું આપણી YouTube ચેનલ પાટિયા ઉપર. વિદ્યુત સહાયકના ફોર્મ ભરાઈ રહ્યા છે. ઘણા બધા વિદ્યાર્થીઓએ ભરી દીધા હશે અને ઘણાને ભરવાના બાકી છે. જો તમને ભરતી વિશે ખબર જ નથી તો એક વખત GACCL ની વેબસાઇટ પર જાઓ. જો તમે ડિપ્લોમા કે ડિગ્રી એન્જિનિયરિંગ કરેલું છે ને એમાં પણ ખાસ કરીને મિકેનિકલ તેમજ ઇલેક્ટ્રિકલ, કેમ કે એમની પોસ્ટ વધારે છે, તો તમારી માટે આ પોસ્ટ માટે ભરતી નીકળેલી છે. ડિપ્લોમા વાળા માટે પ્લાન્ટ અટેન્ડન્ટની પોસ્ટ છે અને ડિગ્રી વાળા માટે જુનિયર એન્જિનિયરની. એક વખત ફોર્મ ભરી દેવું જોઈએ. બહુ જ સરસ મજાની નોકરી છે અને એક વખત નોટિફિકેશન પણ રીડ કરી લેજો. એવા વિદ્યાર્થીઓ કે જેમને ઓલરેડી નોટિફિકેશન વાંચી લીધી છે, ફોર્મ ભરી દીધું છે, તો એમને એટલી તો ખબર હશે કે ભાઈ એક્ઝામ છે ને બે સ્ટેજમાં થવાની છે, ટિયર 1 અને ટિયર 2. જેમાં ટિયર 2 ની આપણે વાત કરીએ તો એમાં તમારું પ્રોપર જે ફિલ્ડનું પૂછવાનું છે, મિકેનિકલ હોય, ઇલેક્ટ્રિકલ હોય, તેમજ આ સિવાય પણ અલગ અલગ ફિલ્ડ માટેની છે. પણ ટિયર 1 ની વાત કરીએ તો ટિયર 1 નું પેપર દરેક વિદ્યાર્થીઓ માટે કોમન છે. મીન્સ જુનિયર એન્જિનિયરના દરેક વિદ્યાર્થીઓ માટે કોમન છે અને પ્લાન્ટ અટેન્ડન્ટના દરેક વિદ્યાર્થીઓ માટે કોમન છે. યસ, અલગ અલગ શિફ્ટમાં પેપર થવાનું છે, તો તમને પ્રશ્ન અલગ અલગ જોવા મળશે. જેટલા ફોર્મ ભરાય એની ઉપર ડિપેન્ડ છે. હવે ટિયર 1 નો આપણે સિલેબસ એક વખત જોઈએ. આગળ પણ આપણે વાત કરેલી છે, તો હું તમને મોટી વાત કરું તો એમાં શું શું પૂછવાનું છે. ગુજરાતી, ઇંગ્લિશ છે, ગણિત, રીઝનિંગ છે, જીકે છે અને કોમ્પ્યુટર છે. આવી રીતના 100 પ્રશ્નો તમને મળશે, 2 કલાક મળશે. હવે તમને એટલી તો ખબર હશે, તમે નોટિફિકેશન વાંચી હોય તો, કે ભાઈ ટિયર 1 છે ને ફક્ત ક્વોલિફાય થવાનું છે અને એમાં પણ માત્ર આપણે 50 માર્ક્સ લાવવાના છે. જનરલ કેટેગરીની વાત કરું તો, રિઝર્વ કેટેગરી હોય કોઈ પણ તો 45 માર્ક્સ લાવવાના છે. પણ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેમને ટિયર 1 ક્વોલિફાય નથી થતી. આગળ ભૂતકાળમાં એક્ઝામો આવેલી છે, તમને અનુભવ કરેલો હશે કે ટિયર 1 માં 50 માર્ક્સ પણ ના આવ્યા, ટિયર 2 આપવા જ ન મળી. એક વખત ટિયર 1 તમે ક્વોલિફાય કરી લ્યો એટલે તમારી માટેનું જે કોમ્પિટિશન છે ને બહુ ઓછું થઈ જવાનું છે. પછી થોડીક ટેકનિકલમાં મહેનત કરી લીધી તો તમે આરામથી આ નોકરી મેળવી શકો એમ છો. અને યસ, ટેકનિકલ તમે તાજું કરેલું હોય, ગેટની પ્રિપેરેશન કરી હોય તો ટેકનિકલમાં તો તમારો વાંધો ન પણ હોય. પણ બને કે ભાઈ ટિયર 1 માં 50 માર્ક્સ પણ ના આવે. તો આના માટે થઈને આપણે ટિયર 1 ની તૈયારી કરાવવા માટે થઈને એક મસ્ત મજાનું પ્લાન કર્યું છે. મેં તમારા બધા માટે એક મોડલ પેપર છે ને ફ્રીમાં મૂક્યું છે. ટોટલ ફ્રી ઓફ કોસ્ટ છે આ મોડલ પેપર. મોડલ પેપર છે ટિયર 1 નું છે અને પ્રોપર એટલે કે પ્રોપર આપણું જે સિલેબસ છે ને, સિલેબસ નવી જે પેટર્ન છે ને, જે નવો જે સિલેબસ છે ને એને આધારિત આ મોડલ પેપર બનાવ્યું છે. એમાં જે ટોપિક લખ્યા છે એના આધારે મોડલ પેપર બનાવ્યું છે. મોડલ પેપરમાં શું છે, કઈ રીતના આપવું, એ બધી જ ડિસ્કશન આપણે આ વિડીયોમાં કરવાના છીએ. બહુ મસ્ત શોર્ટ વિડીયો બનશે, છેક સુધી જોજો. અને જો તમારે ટિયર 1 ની પરીક્ષા આપવી હોય તો તમારે એક વખત મોડલ પેપર આપી લેવાનું. આ મોડલ પેપરમાં 50 માર્ક્સ આવી ગયા એનો મતલબ કે તમને ટિયર 1 છે ને પાસ કરવાથી કોઈ નહીં રોકી શકે. તમારે પર થોડીક મહેનત કરવાની જરૂર છે, કેમ કે એ રીતના જ આ મોડલ પેપર મેં ડિઝાઇન કરેલું છે. તો મોડલ પેપર ઓબ્વિયસ વાત છે. આપણી એપ્લિકેશન પર તમને મળશે. એપ્લિકેશનનું નામ છે આપણું પાટિયા, PATIA. પ્લે સ્ટોર પર જઈને આવું સર્ચ કરજો એટલે તમને મળી જશે. એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેજો, કેમ કે આ ફ્રી મોડલ પેપર છે તમને ત્યાં જ મળવાનું છે. અને YouTube ચેનલ હજુ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો, કેમ કે આ ચેનલમાં આવું બધું કંઈક તમારી માટે લાવતા હોઈએ છીએ. બાકી જો તમે મને નથી ઓળખતા તો મારો એક ટૂંકમાં પરિચય આપી દઉં. મારું નામ મેં ઓલરેડી કીધું છે. સ્પીપામાં મેં સીસેટ ભણાવું છું. 5 કરતા વધારે વર્ષથી આ ફિલ્ડમાં છું. મેથ્સ, રીઝનિંગ ભણાવું છું. CCમાં મેં લાસ્ટમાં થોડાક સમય પહેલા એક્ઝામ આપી, એમાં મારા ગણિત, રીઝનિંગમાં પૂરા ગુણ આવેલા છે અને આ બધી જ એક્ઝામ મેં પાસ કરેલી છે. તો તમે મારી ઉપર ભરોસો કરી શકો છો. મને જે તમે બધી એક્ઝામો જોઈ શકતા છો, CBRT બધી છે હે ને, કોમ્પ્યુટર બેઝ એક્ઝામ. તો મને કોમ્પ્યુટર બેઝ એક્ઝામ આપવાનો અને એની તૈયારી કરાવવાનો સારો એવો અનુભવ છે. તો તમે મારી ઉપર ભરોસો કરી શકો છો આ એક્ઝામ માટે. મારામાં આટલી કેપેસિટી છે કે હું તમને ટિયર 1 પાસ કરાવી શકું. જે વિદ્યાર્થીઓને ટિયર 1 માં ફાફા પડે છે એમને કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. એક વખત સિલેબસ ઉપર નજર પાડીએ તો રીઝનિંગ મેં ઓલરેડી ચર્ચા કરી લીધી છે આગળ, કે ભાઈ કયા ચેપ્ટર કરવા. 30 માર્ક્સનું છે મેથ્સ, રીઝનિંગ 15 ને મેથ્સ 15. આ સિવાય ઇંગ્લિશ 20 માર્ક્સનું છે. ઇંગ્લિશમાં ટોટલ 1, 2, 3, 4 ને 5 ટોપિક છે. બધાના 4 પ્રશ્નો તો પૂછાય. એરર સ્પોટિંગ અને રાઇટ યુઝેજ ઓફ વર્ડ્સ ઇન અ સેન્ટેન્સ. અહીંયા થોડુંક તમારે ગ્રામર ભણવું પડે. બાકી બધું વોકેબ સેક્શન છે. તમે જોઈ શકતા હશો સમાનાર્થી, વિરુદ્ધાર્થી ને શબ્દ સમૂહ માટે એક શબ્દ અને ઇડિયમ્સ ને એવું બધું છે. ઓકે, ચાલો પછી આપણે વાત કરીએ ગુજરાતી. તો સેમ ઇંગ્લિશ જેવો જ સિલેબસ છે. તમે જો રૂઢિપ્રયોગ, કહેવત, શબ્દ સમૂહ, જોડણી, સમાનાર્થી, વિરુદ્ધાર્થી ને લેખન સુધી અને ભાષા સુધી. આના 4-5 ક્વેશ્ચન હશે. ઓકે, જોડણીના 3-4 ક્વેશ્ચન હશે. તો આટલું જ કરવાનું છે ગુજરાતી. અને આના આધારે જ આપણે પેપર બનાવ્યું છે. મેં પેપર બનાવ્યું છે ને એમાં તમને 4 જોડણીના ક્વેશ્ચન મળશે, 4 આના મળશે, 2 સમાનાર્થી મળશે, 2 વિરુદ્ધાર્થી મળશે,
4 શબ્દ સમૂહ મળશે તમને, 2 રૂઢિપ્રયોગ મળશે, 2 કહેવત મળશે. તમે જોઈ લ્યો, 2 ને 2 4, 4 ને 4 8, 12 ને 2 14, મતલબ થઈ ગયા 14, 14 ને 4 18, 18 ને 2 20. આ 20 પ્રશ્ન મેં મૂકેલા છે. સેમ અહીંયા સિલેબસ ને અનુરૂપ મેં પેપર કાઢેલું છે. કોમ્પ્યુટર છે, કોમ્પ્યુટર કેટલા આવવાના છે? 20 પ્રશ્નો. મેં 20 મસ્ત પ્રશ્નો મૂકેલા છે. બેઝિક લેવલ ના મૂક્યા, મોડરેટ લેવલ ના મૂક્યા, મૂકે કાં તો બે હાર્ડ પણ મૂક્યો. સેમ પછી જીકે ની વાત કરીએ તો 2 કરંટ અફેર ના મેં પ્રશ્નો મૂક્યા છે, પોલિટીના 2 મૂક્યા, જીઓગ્રાફીના 2 છે, હિસ્ટ્રીના 2 મૂક્યા છે, સાયન્સના 2 ક્વેશ્ચન છે અને ઇકોનોમિક્સના 2 ક્વેશ્ચન છે. આવી રીતના આઈ થિંક વધી ગયા, પણ અમુક 2 સબ્જેક્ટના કંઈક એક ક્વેશ્ચન છે. આઈ થિંક જીઓગ્રાફીનો એક ક્વેશ્ચન છે અને ઇકોનોમિક્સની સાયન્સનો એક ક્વેશ્ચન છે. આવી રીતના મેં 10 ક્વેશ્ચન સેટ કરેલા છે. પણ એ પણ એકદમ પૂછાય એવા છે, જે સેન્ટ્રલ એક્ઝામમાં પૂછે ને એવા વન લાઇનર એવા ક્વેશ્ચન જ મૂકેલા છે. તો આ બધાના આધારે મેં એક સરસ મજાનું મોડલ પેપર રેડી કર્યું છે. મેં જાતે બનાવ્યું છે, કોઈ પાસે બનાવડાવ્યું નથી. એટલે એ મોડલ પેપર એકદમ પરફેક્ટ જ હશે એક્ઝામ માટે. ઓકે, તમે જોઈ શકતા હશો મોડલ પેપર, બરાબર. આ રીતના બધું છે. અને બીજું છે ને, આપણે શું કહેવાય, વિદ્યાર્થીઓને થોડોક ઉત્સાહ વધે એના માટે એક આપણે છે ને નાનું એવું તમને જે વિદ્યાર્થીઓ પાસ થશે એમાં 50 માર્ક્સ લાવશે એમને છે ને કંઈક આપણે ઇનામ સ્વરૂપે આપવાના છે. મીન્સ એમને કંઈક તો મળવું જોઈએ આમાં 50 માર્ક્સ લાવે તો. એમના માટે આપણે શું આયોજન કર્યું છે કે જે વિદ્યાર્થીઓના પેપરમાં 50+ ગુણ આવશે એમને આપણો જે કોર્સ છે જો લેવો હોય તો, તમારે લેવો હોય તો તમને 500 રૂપિયાનું ફ્લેટ ડિસ્કાઉન્ટ આપી દેશું. જેટલા પણ વિદ્યાર્થીઓ છે એમને 50+ માર્ક્સ આવ્યા, મીન્સ પાસ થઈ ગયા મોડલ પેપરમાં, તેમને આપણે છે ને 500+ રૂપિયા 500 જેટલું ડિસ્કાઉન્ટ આપી દઈશું. મતલબ તમને 2500 રૂપિયાનો કોર્સ છે ને એ 2000 નો જ પડશે. ઓકે, જો તમારી ઈચ્છા હોય ડિટેલમાં મેથ્સ રીઝનિંગ શીખવાની ભવિષ્યની કોઈ ભરતી માટે આ કે તે, તો તમે આ કોર્સનો છે લાભ ઉઠાવી શકો છો. આ કોર્સમાં મેથ્સ રીઝનિંગ આવશે, આ કોર્સમાં કોમ્પ્યુટર આવશે, આ કોર્સમાં ગુજરાતી ઇંગ્લિશ આવશે. ઓકે, એટલું આવશે, જીકે નહીં આવે. તો આ કોર્સ છે એમાં તમને 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી જશે. બાકી તમને એક 50 માર્ક્સ આવશે તો તમને કોન્ફિડન્સ આવશે તૈયારી કરવાનો કે ભાઈ નહીં, મારા મોડલ પેપરમાં 50 આવી ગયા તો ત્યાં પણ મારું ટિયર 1 છે પાસ થઈ જશે. તો આ મોડલ પેપર ખાસ આપવું જોઈએ દરેક વિદ્યાર્થીઓએ. મોડલ પેપર આપવા માટે મેં તમને કહી દઉં એ રીતના તમે પ્રોસેસ કરજો. બાકી આપણે બેચ વિશે વાત કરીએ. જે વિદ્યાર્થીઓ એકદમ નબળા છે, ગણિત રીઝનિંગ નથી આવડતું અને બેચ જ લેવા માંગે છે, મોડલ પેપર સાહેબ અમે પછી આપશું, અમને ખબર જ છે કે અમારા મોડલ પેપરમાં માર્ક્સ નહીં આવે, અમારે બેચ જ લેવી છે, તો આપણી 2500 રૂપિયાની બેચ છે. કેટલા? 2500 રૂપિયાની. આ 2500 રૂપિયાની બેચ છે એમાં મેં તમને કીધું તેમ કમ્પ્લીટ રીઝનિંગ, મેથ્સ, કોમ્પ્યુટર, ઇંગ્લિશ ને ગુજરાતી મળશે. જીકે 10 ક્વેશ્ચન છે, આગળ પણ કીધું તો એને પેપરમાં ઇગ્નોર કરવાના હોય, આવડતા હોય તો 1-2 ક્વેશ્ચન કરી લેવાના, પણ એમાં બહુ ફોકસ કરવાનો નથી કેમ કે આપણે પ્રિલિમમાં માત્ર 50 નો ટાર્ગેટ લઈને જવાનું છે. ઓકે, એટલે 70 જેટલા પ્રશ્નો જો આપણા ધ્યાનમાં આવી ગયા ને તો આપણા 50 માર્ક્સ આવી જાય. 50 એટલે એકદમ 50 માર્ક્સની તૈયારી નહીં કરવાની, તૈયારી 70-80 માર્ક્સની, આપણે 90 માર્ક્સની તૈયારી કરશું. આ 10 ને કાઢી નાખીએ, આપણે કેટલા 90 માર્ક્સની તૈયારી કરશું, તો 90 માર્ક્સની તૈયારી કરીએ તેમાંથી આપણે 50 માર્ક્સ તો આવે. ક્લિયર થાય છે? ચાલો આગળ આપણે તમને બતાવી દઈએ કે કઈ રીતના મોડલ પેપર આપવું. તો ભાઈ જે વિદ્યાર્થીઓ જે એપ્લિકેશન ઇન્સ્ટોલ નથી કરી તો પાટિયા એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો, બરાબર. પછી ઓપન કરજો, ઇન્સ્ટોલ કરીને ઓપન કરશો અને રજીસ્ટ્રેશન તમે કરશો, લોગિન, મતલબ ફર્સ્ટ ટાઈમ હોવ તો તમારો મોબાઈલ નંબરને નાખીને કેમ આપણે સોશિયલ મીડિયાનું એકાઉન્ટ બનાવ્યું એવું એકાઉન્ટ બનાવવાનું થશે એટલે તમારું સાઇન અપ થઈ જશે. પછી તમારી સામે કંઈક આવી સ્ક્રીન આવી જશે. તમે જોઈ શકતા હશો અહીં લાઈવ કોર્સ લખ્યું છે, આમાં તમને આપણી પેલી બેચ મળી જશે જે સંકલ્પ બેચ છે, બરાબર. રેકોર્ડેડ કોર્સમાં મેથ્સ રીડિંગના રેકોર્ડેડ કોર્સિસ તમને મળી જશે. પેડ મોક ટેસ્ટમાં તમારે નથી જવાનું, તમારા ફ્રી મોક ટેસ્ટમાં જવાનું. આની અંદર આ ફ્રી મોક ટેસ્ટની અંદર તમને આપણું મોડલ પેપર 1 મળી જશે, આ GSECL નું. ઓકે, 100 પ્રશ્ન છે, 2 કલાક છે, ત્યાં જ પેપર આપી દેવાનું. PDF પણ આપણે પ્રોવાઈડ કરાવી દેશું 1 વીક પછી. ઓકે, 1 વીક સુધી દરેક વિદ્યાર્થીઓ મોડલ પેપર આપી શકશે. એક જ અટેમ્પ આપી શકો છો અત્યારના, બીજો અટેમ્પ નહીં આપી શકો તો ફર્સ્ટ ટાઈમમાં જ તમારે ધ્યાનથી પેન ચોપડા લઈને બેસવાનું છે. ઓકે, ચાલો બાકી કઈ માહિતી તમારે એક્સ્ટ્રા જોતી હોય તો તમે મને મેસેજ કરી દેજો કે સાહેબ નથી સમજાતું કઈ રીતના આ છે તે છે. જો કે આ વિડીયો તમે શાંતિથી જોશો એટલે તમને સમજાય જ જશે. મેં કીધું તેમ કે મારા CCમાં પૂરા ગુણ છે, ખાલી રીઝનિંગમાં એક પ્રશ્ન મારો ખોટો તો તમે જોઈ શકતા હશો. રીઝનિંગમાં 1 રોંગ છે અને મેથ્સમાં 0 રોંગ છે, પૂરા માર્ક્સ છે, બરાબર. ગુજરાતી ઇંગ્લિશ પણ મને થોડુંક ફાવે છે તો ગુજરાતીમાં 15 માંથી 10 લાવી દીધા, અંગ્રેજીમાં 15 માંથી 8.25 લાવી દીધા. ઓકે, એટલે CBRTમાં મેં ખુદ સારો સ્કોર કરું અને મારા વિદ્યાર્થીઓ પણ તમે જોઈ શકતા હશો ભૂકા કાઢીને આવ્યા છે CCમાં. આ દરેક વિદ્યાર્થીઓના માર્ક્સ છે, તમે જોઈ શકતા હશો. આ દરેક વિદ્યાર્થીઓ છે પાટિયા એપ્લિકેશનમાંથી તૈયારી કરીને CCની પ્રિલિમ છે ક્વોલિફાય કરેલી છે અને મેન્સ પણ આપેલી છે અને ઘણા બધા વિદ્યાર્થીઓમાં મેન્સમાં પાસ પણ થશે. તમારે મારું ભણાવવાનું જોવું છે તો આ લેક્ચર છે યુટ્યુબમાં આપણો મૂકેલો જ છે, આ લેક્ચર તમને મળી ગયો હશે.
આ લેક્ચર જો જેમાં સંપૂર્ણ રીઝનિંગ એક લેક્ચરમાં કરાવેલું છે અને એક ગણિતનો પણ લેક્ચર છે. તો આ બંને લેક્ચર તમે જોશો એટલે તમને આઈડિયા આવી જશે કે આપણે કયા લેવલનું ભણાવ્યું છે. જો યુટ્યુબમાં લેવલનું ભણાવ્યું હોય તો કોર્સમાં કયા લેવલનું ભણાવ્યું હશે. બાકી કીધું તેમ કે કઈ ચર્ચા કરવી હોય તો તમારા નંબર ઉપર મેસેજ કરજો. અને જે વિદ્યાર્થીઓને ખાલી મેથ્સ રીઝનિંગ લેવું છે તેમના માટે પણ છે અવેલેબલ 3 મહિના 888, 6 મહિના 1499 ને 1 વર્ષ 1999. ઓકે, ચાલો. બાકી કીધું તેમ કે ભાઈ કાંઈ ડાઉટ હોય, પ્રશ્ન હોય તો આ નંબર ઉપર એક વખત મેસેજ કરી દેજો. કોલ નહીં કરતા. 70 16 42 19 89 આ નંબર ઉપર એક વખત મેસેજ ડ્રોપ કરી દેજો. તમારો જે કંઈ પણ પ્રશ્ન હશે ત્યાં તમને આન્સર મળી જશે. બરાબર. તો આશા રાખું છું કે તમે આ મોડલ પેપર આપશો અને જોશો કે તમારા કેટલા માર્ક્સ આવે છે. આપણે આન્સર શીટ પણ મૂકશું અને આપણે રિઝલ્ટ પણ મૂકશું આપણા ટેલિગ્રામમાં. તો ટેલિગ્રામ પણ જોઈન કરી લેજો. પાટિયા એકેડમી એવું લખજો એટલે આવી જશે. તો આપણે રિઝલ્ટ છે અઠવાડિયા પછી ત્યાં લોન્ચ કરી દેશું. 1 અઠવાડિયું સુધી છે તમે આ મોડલ પેપર આપી શકશો. મતલબ આજે સોમવાર છે તો આવતા સોમવારે આપણે રિઝલ્ટ મૂકશું. તો આ 7 દિવસ છે તમે દરેક વિદ્યાર્થીઓ છે એ 7 દિવસની અંદર વિડીયો જોવો છો તો મોડલ પેપર આપો. યસ, પછી જોવો છો ભાઈ મોડલ પેપર તો આપવાનું જ છે પણ પછી મેં કીધું તેમ કે ભાઈ આપણે પછી શું કે રિઝલ્ટ છે એમનું નહીં મૂકીએ. જે અઠવાડિયામાં જે મોડલ પેપર આપશે એમનું રિઝલ્ટ આપણે મૂકશું અને જોશું. કમ્પેરિઝન આપણે ખબર પડશે કે વિદ્યાર્થીઓ બધા કયા લેવલ પર છે ગુજરાતના અને આપણે એની સમક્ષમાં કયા લેવલ પર છે. ઓકે, તો અઠવાડિયાની અંદર છે બને શકે એમ તમારા ફ્રેન્ડ્સ હોય કે જે એક્ઝામની તૈયારી કરતા હોય તેમના જોડે પણ આ વિડીયો શેર કરો જેથી મેક્સિમમ સ્ટુડન્ટ્સ મોડલ પેપર આપે. થેન્ક યુ સો મચ.